મોજમાં મોજમાં. બસ આનંદ છે જવા માટે મારી. હા મોંઘવારી બહુ છે તો ધંધો કરવો જ પડે ને. હા મોંઘવારી બહુ છે હો. મોંઘવારી એટલે વાત નાખો તો એમ. કેમ છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા હોય તમે મજામાં જુઓ છો ને સૌ પેલા મિત્રો તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ને. અત્યારે મિત્રો હું છે ને 10:30 વાગ્યામાં મિત્રો બ્લોગ ચાલુ કર્યો છે એવું છે મિત્રો, કેમ કે નાઈ ધોઈને બધે તૈયાર બિયાર થાય ને એવું બધું થાય એટલે પછી વાર તો લાગે ને. અત્યારે મિત્રો જો કે અત્યારે સવારના પોરમાં મિત્રો તડકાની રમઝટ હવે તો ચાલુ થઈ જશે, કેમ કે મિત્રો ઉનાળો છે ને એવું છે મિત્રો. અને અત્યારે બધા હું યાર તમને હે ને આગળનું આખા દિવસનું જે પણ તમને કરીશ તે તમને દેખાડી મિત્રો, એટલે વિડીયો પૂરો જોજો અને સપોર્ટ કરજો યાર મિત્રો. તમને યાર ઘણી યાર કેમ કેવું કે હું યાર મિત્રો યાર પ્લીઝ સપોર્ટ કરો. અને 4000 કલાક ફરવી બહુ અઘરી લાગે છે, એટલે પ્લીઝ તમે સપોર્ટ કરશો તો મને અઘરી નહીં લાગશે. અને 1000 સબસ્ક્રાઈબર કરવાના કમ્પ્લીટ કરવા છે. અત્યારે તો મિત્રો 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, પણ વાંધો નહીં, ધીરે ધીરે હું 1000 સબસ્ક્રાઈબ પણ થઈ જશે. એટલે તમે બધા સપોર્ટ કરશો તો એટલે આગળ વિડીયોમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો. જો કે મિત્રો હે ને બધા માલ બેઠા હે, પણ એક માલ હે ને ગાય ઊભી છે ને એવું છે ને મિત્રો, કે કાયમ ને વારી હે ને હમણાં મકાઈ હે ને, એટલે મકાઈ કાયમ લીલા વાટીને હમણાં નાખવાનું ડૂસો હોય થોડાક દી પછી નાખવાનો. એટલે સવારે એક ટાણે નાખી પછી આખો દી હે ને લીલાળો નાખી મકાઈ ને એવું છે. કેમ કે હે ને ક્યારો મકાઈ નું કર્યો ને તો ઘઉંમાં હે ને કટર આવશે ને હમણાં 10-15 દી એટલે નડશે. એટલે મિત્રો જેટલી વટાય ને એક ક્યારો તો ખાલી સાફ કરવું જ પડશે, કેમ કે મિત્રો કટર જવા અમીને નળે ને એટલે એવું છે. એટલે મિત્રો ફટાફટ હું હે ને મકાઈ વાટ્યો પછી તમને આગળ મળીએ મિત્રો કે હે ને એટલી દેખાય ને તમને એટલી મકાઈ વાઢી છે એવું છે. બપોરને એક ટક નાખવા હાટું જો કે મિત્રો કાલે હે ને પવન બહુ આવ્યો ને એટલે ઠરી ગઈ કેટલી, તમને કાલ પણ દેખાડી હશે ને એવું છે મિત્રો. તો ફટાફટ ને માલમાં બાંધ્યા ને તો ફટાફટ માલ ને નાખી દઉં, તો પછી થોડી વાર પછી ફેરવી લઉં, પછી તમને બધાનું કાયમ પછી તમને દેખાડો આગળનું મિત્રો એવું છે ને. અત્યારે કે હે ને ફટાફટ મકાઈ નાખી આવું પછી એવું છે તો મિત્રો. અને કાયમ હે ને અલગ નવા બ્લોગ કાયમના આખા દિવસના બ્લોગ વાડીના ને એવું બધા આવશે. કોક દિવસ બાયડી જાઉં તો એના બ્લોગ આવે છે, એટલે એવું છે તો મિત્રો. તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં, એટલે એવું છે. જો મિત્રો કે હે ને માલ હાટું મકાઈ વાઢી હતી ને કે હે ને કિલે નાખી દીધી ને એવું છે ને. થોડીક હે ને જો કે હે ને બે પાડી હાટું મકાઈ વાઢી હતી ની છે ને. આ બેન હે ને થોડું ખાંડ નાખ્યું છે ને એવું છે મિત્રો. અને ઓલા બધા માલ જેવો કે બધા બેઠા છે ને હવે થોડી ગયા આગળ ઊભી થઈ છે. હવે કે માણા કે એવું કઈ હોય કે ઊભી થાય ને બેઠા છે ને આમ છે એવું કઈ વિડીયો કહેવાનું હોય તો ખાલી મિત્રો એમને એમ કહું છું મિત્રો કે આગળ જો માલ ને બધાને કિલે નાખી આવ્યો ને ધાના ને વાડે આવ્યો છે ને ધાનો જોવો કે હે ને મિત્રો હે ને ડૂસો ઉપર સડાવે છે. કા ધાના ભાઈ ડૂસો સડાવો ને શું કરશો પછી બધું હમું થઈ જાય એટલે જેટા થઈ જાય બિહોન બાંધવા પછી શું કરી બિહોન નાખવાનું એ આમ તો ઘણું કોડા તાર પેલા તો માલ ને બધા નાખી દીધું કોડા મકાઈ વાટી સારવા ગયો તો કીને ભી ને સારવા ગયો તો પછી બિહોન સારી બાઈક જીવ હા સારો દૂસો સડાવી દો. હા ને કેટલી પીવું હે કોડા 4-5 છે હો ભાઈ. હા એટલી બધી હે તારી હે ને. હા હા બીમારી વા અમારા કાકા ની જોવા. હા ને આ રાણા કાકા ને જો હે ને તબેલો કયોક વાળો હે એવું છે ને. હવે કે ભાઈ તો હમણાં પાછો કેમ વિડીયો નથી આવતો? હમણાં ભાઈ નેવરાજ નથી. નેવરાજ તો કોડા મને નથી, વિડીયો આવવું પડે ને કોડા. તારા સિવાય મારે વિડીયો કોને આવો કોડા? નવરાજ તો આવું જ. હા બીજું શું હાલે કામ ધંધો? હાલે. હા પછી હા તો મિત્રો આ જો જાય છે ને એક રાણાભાઈ ની છે 4-5 હાથું ભીવું છે એવું છે.
રાણાભાઈ ને જો ઈને વાવે ઈને વાડે જાવ મિત્રો એવું છે મિત્રો. હા રાણાભાઈ આવ્યો બોલો ભાઈ આ તમારો વાળો કા વાળો હા હું બીજો શું કામ ધંધો કરો હોય? માલ ઢોરનું બસ હા સકળા રિક્ષા ચલાવી છે હા બરોબર. હા એમાં ગુજરાન ચલાવી છે આપણે. હા ફોન ઉપાડ લ્યો બીજું હું નકર મને કોપીરાઈટ આવી તમે વાત કરી લ્યો. હા તો મિત્રો જો કહે આ વાસળી છે જો એક જો જીંકોડી વડી છે ને આ હે જો કે મિત્રો હે ને હાવ જીંકોડી વાસળી છે ને આ જો કે મિત્રો પાડી છે ને અસલ આ ધોરી ફૂલ છે ને એ વાસળી છે એવું છે મિત્રો. કે જો કાકડી માં આવ્યો ને તે મારા સામું રમતું કરે છે ને એવું છે મિત્રો. ને ઓલો તાનો જો કે ને એ ડૂસો ઉપર ચડાવે છે એવું છે કા તાના ભાઈ ડૂસો ચડાવ્યા રાખજો. હું રાણાભાઈ ને વિડીયો ઉતારવા ગયો ગીત વાગો માંડ્યું ફોન હું કમ રેવા દઉં કે મને કોપીરાઈટ આવી જાય. ગીત કોક નું ગીત આવી જાય પછી કોપીરાઈટ આવી જાય. તો મિત્રો રાણાભાઈ જો બીજી છે ને બધી પી છે ને પાણી પીને આવી છે એવું છે કે મારતી નથી ને રાણાભાઈ પી. હા એની જો સાયો અસલ કર્યો ભાઈ તમારે સાયો કઈ કરવાનું છે હવે નવરાજ કરવો હા હારી લઈ ભૂક્કીઓ હારી લઈ હા પછી આપણે નવરાજ કરવો પતરાવાળો. હા જોરથી બોલે માણસ નહીં સંભળાય બોડા. નવરાજ કરવો પતરાવાળો ડૂસો. હા હા તમે શું કેતા હતા મોબાઈલ માં પછી ગીત વાગવા માંડ્યું ફોન આવી ગયો તો. આમાં ના મજા આવે કે હા જ્યાં આવું માલ ઢોરનું કરીએ હા કેટલીક પીવું છે? એવું 5-6 છે એમ. હા 2-4 ગાયું છે હા તમાર ગુજરાન ચલાવી છે. હા તમને ઓલો ટેમ્પોડો નથી હાલતો હમણાં પાછો? હાલે ક્યારેક હાલે ત્યારે કરીએ વળી. હા બાકી આમાં બેહવાનું કામ કરીએ ધંધો કરવો જ પડે ને. હા કેટલીક પીવું છે 5-6 છે ને ગાયું કેટલી છે? ગાયું 3. હા એમાં ધંધા કરીને આનંદ કરીએ બસ. ઓલો ભણ્યો નહીં ને મારવારી ન કઈ ના કરવું પડે. એ ભણ્યો ને હા એ દુકાનના ધંધા કરે છે. હા દોહે ના પડ્યો મારવારી દોહ તો પડ્યો. ભણવું જોઈએ ખરેખર. હા ભણવું છે. હા એટલે ભણ્યો એને કઈ નથી કરતું. હા સાચી વાત. આને કઈ ખબર જ નથી પડતી. મોજમાં મોજમાં. બસ આનંદ છે જવામાં આટા મારીએ. હા મોંઘવારી બહુ છે ત્યાં ધંધો કરવો જ પડે ને. હા મોંઘવારી બહુ છે હો. મોંઘવારી એટલે વાત નાખું તો એમ. હા ભીહું હવે વાત ના પૂછાય હો. ભીહું હવે ભેહોની વાત ના પૂછે. લાખ ની તો જોઈ તો હલામી ના જડે હવે. અરે ભેહું અત્યારે લેવા જાવ તો લાખ ઉપર ની. હા લાખ લેવી જ લાખ ઉપર ની જ લેવી પડે નકર હલામી ના આવે. નકર તે 2 લીટર દૂધ વાળી આવે એમાં તો વધે કાં હા સાચી વાત. એમાં ખર્ચા ના નીકળે. હા એટલે ખર્ચા કાઢવા આપણે ધંધો કરવો એનું કરવું અઘરું હે. હા વાડીમાં દુસરા ખાંડ લેવું. હા મોંઘવારી બહુ ને. હા ખર્ચો નીકળી જાય ભીહું હોય ને બધું. ભેહું હોય તો ખર્ચા નીકળી જાય. હા અને હું તારે તબેલો કરવો કે દોતા આવડે? તબેલો કર લે. દોતા આવડે ને? જોતા શીખી જવાય ને કાં બરોબર ને. હા તમને આવડે? મને આવડે છે. કેટલીક ભીહું દોઈ નાખો? 2-3 દોઈ નાખું. હા પછી ધીરે ધીરે દોવાનું હોય ને એમાં કઈ. હા ઈ તો બધું ભલે રૈયાનો કજે પૈણાવાનો હો તમે? હે રૈયાને હવે રૈયાનો આવશે હવે. પાકું હાવ 2026 માં રેડી. વાહ ધાનાનું કઈ ગોતી ગયો કઈ કીને હાટું હવે શું કરવાનું ધાના જેવું ગોતું જો ને કઈ. નાના જેવો કે જડી જાય નાના જેવો ગોતી જવો. અહીં છે બસવાળે. હા બસ વાળા આપણે તમારા ઘરની મકાનની બાજુમાં નથી. હા ઈ છે ભાઈ કરવું નથી ને. છે. હા જો થઈ જાય તો એની આઈને ગોઠવી નાખો છે ખર્ચો નહીં ખોટો. હા ઈ વાત સાચી. ભાડાનો ખર્ચો નહીં. ઘોડી લઈને જઈએ હા એટલે 5-10 હજાર ઘોડી ના લઈએ ઈ હા ઘોડી ઉપર ફૂલે કુદાઈ અને વલ ઘોડે ચડાવી દઈએ હા એટલે કામ કમ્પ્લીટ. હા. વાહન નો ખોટો ખર્ચો નહીં ને. હા બધા પછી આઈના જાનિયા માનિયા બધા ભેરા. હા બરોબર. એ તો આવું છે મિત્રો.
બાલને ફેરવી લીધા ને કઈની મકાઈ વાટી લીધી ને થોડીક વાર પછી શું કહેવાય કે થાનાન વાળે ગયો તો ને હાંગાભાઈ હું રાણાભાઈ બેન વાળો બેન પા હતો ને એમ ગયો હતો ને બે વાતો કરી જેવું છે ને અત્યારે હું ને પાણી પીને પોરો ખાઉં ને ઈંડો રે ઈસકા ખાઉં છું મિત્રો આગળ જો કે ને હા તો કાઠક આંબા હતા કે વડા ઝીંકા ને એક બે કલમ હતી એવું છે તો બધાની આંબા બાવને હે ને પાણી પાયું એવું છે ને ફટાફટ માલ પણ કઈના વાઈટ જેવો છે ને રેડું નાખે છે એટલે એના હાટું ફટાફટ હે ને મકાઈ વાટીએ હું પછી તમને આગળનું બધું દેખાડું મિત્રો કે જો કે માલ બાલ ને બધાને ફેરવી લીધા છે ને એવું છે ને અત્યારે ટાણું પણ બહુ થઈ ગયું છે એટલે મિત્રો તમને હે ને લાઈનો ને જો એક તો હે ને લાયલું હે ને શું કહેવાય ઘઉં કટારા હાલવાનું છે ને 4-5 દીમાં 3-4 દીમાં તો જો લાઈનનો ઓલો ગૂંથડો કરીને હતો ને લાંબો એ માંડ ભેગો કરીને અમે 4-5 નગો ભાઈ બધા હાર્દિક ને બધા ભગવાન બધા કરીને કર્યો એવું છે ને હવે પછી હવે હે ને લાઈનો લેવા ગયા છે એટલે વાડીમાં બી લાઈન હાંતા લાડીએ હોય ને ટ્રેક્ટર ભરીને લઈ આવીને રાખ દે ને એવું છે ને મિત્રો ને હવે ટાઈમ પણ બહુ થઈ ગયો છે એટલે મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં કરજો અને ફરી મળશું આવા જ નવા ન્યૂ બ્લોગમાં તો વિડીયો ગમે તો બધું શું કેવું યાર મારે પાછું બોલવા મીનો તો તાતા બાય બાય અને કોમેડી બહુ વધી ગઈ તે તાતા બાય બાય મિત્રો